નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ભાઈ સરસ મજાનું તમે બી ગ્રુપમાં રિઝલ્ટ તો હાસિલ કરી લીધું, પણ હવે બી ગ્રુપના વિદ્યાર્થીઓને રિઝલ્ટ પછી શું? આ મહત્વના પ્રશ્નો જે મગજમાં ચાલતા હશે ને ભાઈ, આ ગાંઠ છે ને મગજમાં એવી બેસી ગઈ હશે કે સાહેબ રિઝલ્ટ તો આ આવ્યું છે અમારું, પણ હવે અમારે આગળ કરિયરમાં કઈ ફિલ્ડ અમારા માટે બેસ્ટ રહેશે, અમારા માટે મહત્વનું શું છે, એને લગતું આ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કંઈક મહત્વનું આ વિડીયોમાં છે. તો ભાઈ છેક સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. સૌથી પહેલાં તો અભિનંદન એ દરેક વિદ્યાર્થીઓને કે જેણે આ સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી છે. એના ધાર્યા અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને પોતાના ધાર્યા મુજબનું પરિણામ મેળવ્યું હશે. અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેને પોતાના ધાર્યા કરતાં થોડું વધારે સારું એવું પરિણામ આવ્યું હશે, અને અમુક વિદ્યાર્થીઓ કદાચ એવા હશે કે જેને ધાર્યા કરતાં થોડું ઓછું પરિણામ આવ્યું હશે. તો બેટા ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તમે આ 2 વર્ષની જર્નીમાં એક વસ્તુ તો ફિક્સ છે કે મહેનત કરતાં શીખી ગયા છો, અને જે વ્યક્તિ મહેનત કરતાં શીખી જાય છે એ પોતાના જીવનમાં ક્યારેય પાછળ પડતા નથી. એટલે આ રિઝલ્ટ આવી ગયું તો અહીંયા જર્ની પૂરી થતી નથી. હકીકતમાં તમારા કરિયરની જર્નીની અહીંયાથી શરૂઆત થાય છે. એટલે ધોરણ 12 સાયન્સ એટલે તમારા ભવિષ્યનું પહેલું ડગલું છે કે જે તમે તમારા ભવિષ્ય તરફ વળવાના છો. અને સાહેબ જો ખોટા રસ્તા તરફ ડગલું માંડી દીધું તો ક્યાં જઈને ઊભા રહેશો એનું કોઈ નક્કી છે જ નહીં, અને પછી એવી જગ્યા હશે કે જ્યાંથી તમે પાછા પણ નહીં આવી શકો. તો આ વર્ષ આ જે રિઝલ્ટ છે એ એટલું મેટર કરે છે તમારા માટે કે કરિયર માટે, કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારી પણ શકશે, અને જો યોગ્ય માર્ગદર્શન યોગ્ય ગાઈડલાઈન નહીં મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે ચમકવાનું છે એની જગ્યાએ અંધારામાં પણ રહી શકશે. તો આ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કરિયરને લગતી ગાઈડન્સ માટે હું આમંત્રિત કરીશ અવસિતભાઈને કે જે તમને બી ગ્રુપમાં શું તમને મળવાનું છે એની નાનકડી એવી માહિતી આપશે. અવસિત સર. જી ધન્યવાદ. હવે ખાસ આજે તો મારે જે બી ગ્રુપના બાળકો છે એમને એવું કહેવું છે કે તમારું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટના આધારે, અને તમે જ્યારે 11th સાયન્સની અંદર ફર્સ્ટ ડે જ્યારે એડમિશન લીધું અને સ્ટાર્ટિંગ થયું ત્યારે મનમાં કંઈક ગોલ હતો કે ભાઈ મારે આ બનવું છે. એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ વાઇઝ ગોલ અલગ અલગ હતા સાહેબ. કોકને એવું હતું કે ભાઈ મારે હાડકાના ડોક્ટર બનવું છે, અથવા કોકને સ્પેસિફિક એવું હતું કે ખાલી મારે ડોક્ટર બનવું છે. કેનો ડોક્ટર એ હવે 11-12 સાયન્સ આપણું નક્કી થશે પછી ક્લિયર કરીએ કે ભાઈ શેનો ડોક્ટર હું બનીશ. પણ નક્કી એવું હતું કે ભાઈ મારે કંઈક બનવું છે. અને હવે આ સ્ક્રીન ઉપર તમારું રિઝલ્ટ જ્યારે તમે જોવો છો ત્યારે તમને પ્રશ્ન ઘણા બધા થાય છે કે હું મારા ગોલને કે જે મેં નક્કી કર્યું હતું, ઘરે વારંવાર મમ્મી પપ્પાને બે આપણે એક વસ્તુ કહેતા હોઈએ કે પપ્પા હું આ બનીશ, હું આ બનીશ. હવે આ રિઝલ્ટ નક્કી કરશે કે તમે શું બનશો. નહીં મિત્રો, રિઝલ્ટ એક તમારું પ્લેટફોર્મ છે, એક એવું માધ્યમ છે કે જેના આધારે તમે નેક્સ્ટ સ્ટેપ ભરી શકો છો. હવે સપોઝ સમજી લો કે રિઝલ્ટ તમારું આવ્યું છે, એના આધારે તમને અહીંયા ઇન્ડિયામાં એડમિશન નથી મળતું, અથવા તો તમે જે ગોલ ફિક્સ કરીને બેઠા છો કે ભાઈ મારે MBBS બનવું, BDS બનવું, હોમિયોપેથિકમાં જવું કે આયુર્વેદિકમાં જવું, આ કોઈ પણ ફિલ્ડમાં મને એડમિશન નથી મળતું, તો એના ઘણા બધા અલ્ટરનેટ ઓપ્શન છે કે જેની અંદર તમે તમારો ગોલ અચીવ કરી શકો છો, એ પર્ટિક્યુલર એડમિશન મેળવી શકો છો. પ્લસ ઘણી વખત સાહેબ એવું થાય કે ટકા તો મારે છે પણ ફાઇનાન્સ નથી, કે ચાલો મને આજે એડમિશન મળે છે, આ ફીસ છે, પણ એ હું પે કરવા માટે એલિજિબલ નથી, તો ત્યાં મારે ઊભું રહી જવાનું નહીં. એના માટે પણ તમારી પાસે ગવર્મેન્ટના સારા એવા ઓપ્શન અવેલેબલ છે કે જેમાં સ્કોલરશિપ મળે છે. તમને એ સ્કોલરશિપ પણ આ જ રિઝલ્ટ અપાવશે, એડમિશન પણ આ જ રિઝલ્ટ અપાવશે, અને સારી એવી જગ્યા ઉપર જો જવાનું હશે તો એ આ જ રિઝલ્ટ અપાવશે. આ રિઝલ્ટ એટલે કે તમારો હવેના ફ્યુચરનો એક એન્ટ્રી પાસ છે. એ એવો એન્ટ્રી પાસ છે કે જેને તમે પ્રોપર અને સારી જગ્યાએ યુઝ કરશો તો તમારું લાઈફ એક સારા એવા ડેસ્ટિનેશન ઉપર હશે. અને જો તમે એને મિસયુઝ કરશો એટલે કે પ્રોપર યુઝ નહીં થાય તો તમારા જે ગોલ છે, અચીવમેન્ટ છે, જે આપણે ફ્યુચર જોયેલું છે કે ભાઈ મારે આ ગાડીમાં ફરવું, આવો બંગલો રાખવો, આવી આલિશાન જીવન જીવવું છે, એ કશું જ નહીં થાય. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આપણે પર્ટિક્યુલર હરેક ફિલ્ડ વાઇઝ કે ભાઈ મારે MBBS જ બનવું છે, પણ મારા બોર્ડમાં તો ટકા ઓછા જ છે. ગઈકાલે નીટ ગઈ, કે જે નીટની એક્ઝામ જતી રહી છે એની અંદર પણ મને ખબર જ છે કે મારું આટલું જ રિઝલ્ટ આવવાનું છે, અને સાહેબ ઇન્ડિયામાં મળવું તો બહુ અઘરું થાય એવું છે, અને મળી જાય તોય ફીઝે બહુ ઉપર વહી જાય એમ છે, તો શું કરવું? તો એના માટે પણ ઘણા બધા અલ્ટરનેટ ઓપ્શન છે. એક જ ઓપ્શન નથી, ઓપ્શન ઘણા બધા છે.
તો આપણે કયો ઓપ્શન આપણા માટે બેસ્ટ છે, આપણે એ ઓપ્શનની અંદર 100% આપી શકીએ એમ છીએ, અને આપણને 100% જે નોલેજ જોઈએ છે એ નોલેજ ક્યાંથી પ્રોપર મળે એમ છે, એ બધી જ વસ્તુ વિશે આપણે ડિટેલિંગ વાત કરીશું. અને જે કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની ક્વેરી છે કે સાહેબ મારે મેડિકલ ફિલ્ડમાં જવું છે અને સમજાતું નથી કે કઈ રીતના આગળ વધવું, તો એ બધા જ બાળકો માટે આપણે કરિયર કાઉન્સિલિંગ કે જે છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને એમના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન આપીએ છીએ. ડિસિઝન તો તમારે જ લેવાનું છે, સોલ્યુશન અમારે આપવાનું છે. હવે સાહેબ આ બધી માહિતી તમને આપણી જ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર મળી રહેવાની છે, એટલે જોડાયેલા રહેજો. અને બીજી અને મહત્વપૂર્ણ સૂચના કે ભાઈ ધોરણ 10નું જે તારીખે રિઝલ્ટ આવે, ભાઈ ધ્યાનથી સાંભળજો, જે તારીખે ધોરણ 10નું રિઝલ્ટ આવશે એ તારીખે સાંજે 4 વાગ્યે આપણા ઓફલાઈન સેન્ટરે, સુરત મોટા વરાછા ખાતે આપણું ઓફલાઈન સેન્ટર છે, ત્યાં રિઝલ્ટનું સેલિબ્રેશન રાખેલું છે. એટલે અત્યારથી મારા બી ગ્રુપના બાયો બ્લાસ્ટરો તમને આમંત્રણ આપી દઉં છું, અને જે સાયન્સના વિદ્યાર્થી હોય, કદાચ મેથ્સના મેજિશિયન પણ હશે, એમને પણ તમારે જાહેર આમંત્રણ આપી દેવાનું છે. મારા લઈ જાઓ, મળીએ આપણે 10માના રિઝલ્ટ આવે ત્યારે સાંજે 4 વાગ્યે ઓફલાઈન સેન્ટરે મોટા વરાછા ખાતે. અને ભાઈ જેનું રિઝલ્ટ જેવું પણ આવ્યું છે, બહુ સારામાં સારું આવ્યું છે, હતાશ નિરાશ થવાની કોઈ જરૂર નથી. કરિયરને લગતી દરેક માહિતી, બી ગ્રુપને લગતી દરેક માહિતી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. મળીશું એક આવતા મહત્વપૂર્ણ કરિયરના વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે.